જામનગર મહાનગરપાલિકાની ટેક્સ વિભાગની ટેક્સની વસૂલાત માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। દરેડના જીઆઈડીસી ઉદ્યોગ વિસ્તારમાં મહાનગરપાલિકાની કાર્યવાહી, ઉદ્યોગકારો પાસેથી કરોડોની વેરાની વસૂલાત માટેની કાર્યવાહી, રિકવરી ડ્રાઈવમાં ટેક્સના ભરે તો સીલિંગની કાર્યવાહી કરાશે। 400 જેટલા મિલકત ધારકો અને 40 કરોડ વેરાની વસૂલાત બાકી। કોર્પોરેશનના વેરા વસૂલતા માટે પોલીસ બંદોબસ્ત સાથે ઝુંબેશ। 2018 થી બાકી રહેતા વેરા માટેની કડક કાર્યવાહી હાથ ધરાઈ। હાઈકોર્ટમાં કેસ ચાલતો હતો તે પૂર્ણ થતા મહાનગર વસૂલાતની કાર્યવાહી શરૂ। આ કાર્યવાહીમાં કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર ઇન્ચાર્જ, આસિસ્ટન્ટ ટેક્સ કમિશનર અને મિલકત વેરાની ટીમ પણ સાથે જોડાઈ છે। જામનગર મહાનગરપાલિકા અને જીઆઈડીસી પ્લોટ એન્ડ સેલ હોલ્ડર એસોસિએશન દરેડની વચ્ચે ધોરણસર એક એમઓયુ થયેલ છે। જે એમઓયુ અનુસાર આ ઔદ્યોગિક વસાહતમાંથી જે કાંઈ પણ ટેક્સની વસૂલાત થશે એમના 75% આ જ ઔદ્યોગિક વસાહતમાં વાપરવાનું નિયત થયેલ છે। આ ફેઝ 2 અને 3 ની અંદર 4416 જેટલા પ્લોટ ધારકો છે, જેમાંથી 400 જેટલા પ્લોટ ધારકો દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર સ્પેશિયલ પિટિશન દાખલ કરવામાં આવેલ અને ટેક્સ ન ભરપાઈ કરવા બાબતે વિરોધ દર્શાવેલ। નામદાર ગુજરાત હાઈકોર્ટમાં કેસ ચાલી જતા મહાનગરપાલિકાની તરફેણમાં ચુકાદો આવેલ છે અને ચુકાદો આવ્યા બાદ પણ આજે 1 મહિનો ને 1 વીક થયા બાદ પણ એ ચુકાદાનું અમલવારી ન કરતા મહાનગરપાલિકા દ્વારા આ વેરાની વસૂલાત કરવા માટે આજ સવારથી જપ્તીની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે। જે જપ્તીની પ્રક્રિયા દરમિયાન અત્યાર સુધીમાં 3 મિલકત ધારકો દ્વારા સ્થળ ઉપર વેરાની ચૂકવણી કરવામાં આવેલ છે। ટોટલ 400 જેટલી મિલકતો છે, જેમનો 17 કરોડ રૂપિયા અને ઓવરઓલ જીઆઈડીસીનો ટોટલ 40 કરોડ જેટલો વેરો 25-26ની ડિમાન્ડ સહિત બાકી રોકાઈ છે। આ વસૂલાત માટે મહાનગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે આજે આપણે સવારથી જપ્તીની પ્રક્રિયા। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું વિમાન દુર્ઘટનામાં 230થી વધુ લોકો સાથે મૃત્યુ થયું હતું।